કેમ છો ભાઈઓ બહેનો? આજના લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર એટલે કે આપણું ચેપ્ટર નંબર 7, પી વિભાગના તત્વો. મિત્રો, આવર્ત કોષ્ટક આધારિત આ ચેપ્ટર છે. આવર્ત કોષ્ટકની અંદર આપ જાણો છો એ રીતે કુલ 4 વિભાગ છે, SPDF. એમાંનો એસ વિભાગ તમે ધોરણ 11ની અંદર શીખાશો. પી વિભાગ જે છે એના 2 સમૂહ એટલે કે 13 અને 14. આ પણ આપણે ધોરણ 11ની અંદર પી વિભાગના કેટલાક તત્વો એવું એક ચેપ્ટર આવી ગયું છે. હવે અહીંયા આપણે સમૂહ નંબર 15, 16, 17 અને 18 આ જે 4 સમૂહ બાકી રહે છે પી વિભાગના, એની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે. હવે ખાસ તો મિત્રો આવર્ત કોષ્ટક આધારિત ચેપ્ટર છે, સમજવામાં પણ મજા આવે એવું છે અને સમીકરણવાળું ચેપ્ટર છે. એટલે તમને પહેલી ટકોર તો એ કરું કે અન્ય ચેપ્ટરોની સરખામણીમાં આ ચેપ્ટરની અંદર જે સમીકરણ આવે છે, પ્રક્રિયાઓ આવે છે, એની દીકરાઓ આપ ખાસ લખીને તૈયાર કરો, એનું બેલેન્સ વ્યવસ્થિત રીતે સમજો તો આપણને આ ચેપ્ટર ભણવામાં અને સમજવામાં મજા આવે. હવે પી વિભાગ જે છે ને એ કંઈક આખા આવર્ત કોષ્ટકનો અલગ પડતો વિભાગ છે. એના તત્વો જે છે એની રસાયણ વિજ્ઞાન જે છે એ કંઈક વિવિધ છે. એ જે કાંઈ વિવિધતાઓ છે, જે કાંઈ એની ખાસિયતો છે, એ આપણે આ ચેપ્ટરની અંદર ક્લિયર કરવાની છે. અને આ ચેપ્ટર ભણ્યા બાદ એ બધી વસ્તુ તમને સરસ રીતે સમજાઈ જશે મિત્રો. તો ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો રસાયણ વિજ્ઞાનમાં વિવિધતા એ પી વિભાગના તત્વોની સ્પષ્ટ ઓળખ છે. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર, કેમિસ્ટ્રીની અંદર જે કાંઈ વિવિધતાઓ છે એ આ પી વિભાગના તત્વોની સ્પષ્ટ ઓળખ છે. મતલબ કે પી વિભાગના તત્વો છે એટલે વિવિધતા છે. અને આ વિવિધતાને એક લીટીમાં કેવી હોય તો કે જે તેમની પોતાની સાથે એટલે પી વિભાગના તત્વોની પોતાની સાથે અને એસ, ડી અને એફ વિભાગના તત્વો સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતાથી સ્પષ્ટ થાય છે. તો મિત્રો, આ એક લીટી ઘણું બધું કહી જાય છે કે તેમની એટલે કે પી વિભાગના તત્વોની ક્ષમતા જુઓ તમે, એ પોતાની આ પ્રક્રિયા કરી શકે પી વિભાગનું તત્વ પોતાના વિભાગ સાથે, અને આ ઉપરાંત આવર્ત કોષ્ટકના અન્ય 3 વિભાગના તત્વો સાથે પણ પ્રક્રિયા કરી શકે, જેમ કે એસ, ડી અને એફ વિભાગ સાથે. તો આગળ જતા પહેલાં મિત્રો આપણે એક વખત પિરિયોડિક ટેબલ જોઈ લઈએ. તો આ જે છે એ તમારું પિરિયોડિક ટેબલ. આની અંદર આપ જોઈ શકો તો અહીંયા આ બાજુ જે છે આટલો ભાગ જે હું રાઉન્ડ કરું છું એ તમારો કયો વિભાગ થશે? તો તમે કહેશો સાહેબ એસ વિભાગ થશે. તો મિત્રો, એસ વિભાગની અંદર કયા કયા તત્વો આવેલા છે? તો કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2ના તત્વો એટલે એસ વિભાગના તત્વો. એક થોડુંક હું તમને 11મા ધોરણનું યાદ અપાવી દઉં તો એસ વિભાગના જે તત્વો છે એમાં 2 સમૂહ, પહેલો અને બીજો. તો આ પહેલા અને બીજા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો કે તમને યાદ હોય તો પહેલા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NS1 અને સમૂહ નંબર 2ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NS2. એટલે કે એની બાહ્યતમ કક્ષક છે જે એસ, એ એસ કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાયેલો હોય તો પહેલો સમૂહ અને 2 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો બીજો સમૂહ. આ ઉપરાંત મિત્રો, કોઈ પણ તત્વ એસ વિભાગનું છે, પી વિભાગનું છે, ડીનું છે કે એફનું છે, આ ખબર કેમ પડે? તો આ પણ તમને આવડે છે. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય, તમે તે તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ વિભાગનું જે તે તત્વ હોય. હું આપને એક ઉદાહરણ માટે આપણે બોરોનની વાત કરીએ. બોરોન એટલે કેટલામાં નંબરનું? તો કે 5 નંબરનું. જો અહીંયા હું તમને બતાવું, આ દેખાય છે આપને બોરોન. હવે એની ઇલેક્ટ્રોન રચના લખો બોરોનની તો શું થશે? તો કે 1s2 એટલે 2 ગયા, 2 ઇલેક્ટ્રોન, પછી 2s2, 2 ને 2 4, હવે આવશે 2p1
તો છેલ્લો ક્યાં ભરાણો? તો કે સાહેબ પી કક્ષકમાં ભરાણો. તો આપ જોઈ શકો છો બોરોન જે છે એ તમારા પી વિભાગની અંદર આવેલું તત્વ છે. તો આ રીતે આપ 11માની અંદર સારી રીતે ભણી ગયા છો દીકરાઓ કે કોઈ પણ તત્વ કયા વિભાગમાં આવશે એનો આધાર એની ઇલેક્ટ્રોન રચના ઉપર રહેશે. તો અહીંયા મેં આપને બતાવ્યો એ મુજબ પહેલો ને બીજો બે સમૂહ છે એ એસ વિભાગમાં આવે. સમૂહ નંબર 3થી લઈ અને જે આ પીળા કલરનું તમને બતાવ્યું છે આટલું 3 થી 12 આ તમારો ડી વિભાગ થશે, એટલે કે ડી બ્લોક થશે. અને ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, આ પણ જાણો છો. અને એની અંદર કુલ 10 સમૂહ રહેલા છે. ક્યાં ક્યાં? તો કે જો ગણીએ આપણે. ત્રીજો એટલે 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ 10 સમૂહનો વિભાગ એટલે તમારો ડી વિભાગ થશે. ત્યારબાદ જે આપણે ચર્ચા કરવાની છે જે વિભાગની એ આપણો પી વિભાગ, એટલે આ જે છે આ તમારો પી વિભાગ. તેમાં જો 13મો સમૂહ, 14મો, 15મો, 16મો, 17મો ને 18મો. હવે મિત્રો એમાં 13 અને 14ની ચર્ચા આપણે ધોરણ 11ના ચેપ્ટરની અંદર આવી ગઈ, બરાબર. બાકી શું રહ્યું? તો કે બાકી રહ્યા 4 સમૂહ, 15, 16, 17 અને 18. એના પહેલા તત્વો ક્યાં ક્યાં થાય? તો કે નાઇટ્રોજન થાય, એકનો ઓક્સિજન થાય, એકનો ફ્લોરિન થાય ને એકનો આ હિલિયમ થાય. રેડી? તો આપણે અહીંયાથી આવર્ત કોષ્ટક જોઈ અને તમે સમજી શકો. અને બીજું મિત્રો, આપની પાસે જો હાર્ડ કોપીની અંદર એટલે કે કોઈ પેજની અંદર જો આવર્ત કોષ્ટક હોય તો વેલ એન્ડ ગુડ. ના હોય તો મિત્રો ગૂગલની અંદરથી અથવા તો આ આવર્ત કોષ્ટક જે હું તમને આ વિડીયો મોકલીશ એમાં પણ આવશે, એનો સ્ક્રીનશોટ પાડીને એક આવર્ત કોષ્ટકનો ફોટો જે છે એ તમારા ફોનમાં રાખશો. જ્યારે આ ચેપ્ટર તમે સમજતા હશો તો તમને વધારે મજા આવશે કે આ સમૂહનું પહેલું તત્વ કયું છે આપ સીધું જોઈ શકશો. બાકી તો સારી રીતે આપ જે છે એ આને યાદ રાખી લેશો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી દીકરાઓ. તો આ તમારો ડી વિભાગ છે. અને અહીંયા જે આ નીચે આવેલો છે 2 હરોળ, યાદ છે ને? 6ઠ્ઠા અને 7મા આવર્તના કટકા જો અહીંયા આપ્યા છે. આટલાથી આટલા ને આટલાથી આટલા એ કટકા અહીંયા નીચે મૂકેલા છે. એકને કહેવાય લેન્થેનોઇડ શ્રેણી ને એકને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી. તો આ નીચેનો જે 2 હરોળનો વિભાગ બને એ તમારો એફ વિભાગ બને મિત્રો. તો ટોટલ 4 વિભાગનું આવર્ત કોષ્ટક, 4 વિભાગ છે આવર્ત કોષ્ટકમાં, 18 સમૂહ છે અને 7 આવર્ત આવેલા છે. તો આ તમારું આવર્ત કોષ્ટક થઈ ગયું મિત્રો. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. તો કીધું છે કે ધોરણ 11માં તમે શીખી ગયા છો કે પી વિભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાંના સમૂહ 13 થી 18માં મૂકવામાં આવ્યા છે. તમે આગળ જ જોયું. ચિત્ર તમારી નજર સામે છે એટલે તમને આમ તરત જ આંખ સામે એનું આકૃતિ આવશે કે આ બરાબર છે. પી વિભાગના તત્વો એટલે સમૂહ નંબર 13 થી 18. કુલ કેટલા સમૂહ થાય? તો કે 13 થી 18 એટલે 6 સમૂહ થશે. તેઓની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના NH2 NP1 થી 6 હોય છે. અને આમાં જો એક અપવાદ, હિલિયમ સિવાય, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના 1s2 હોય. તો એ આ વાત કરે છે મિત્રો. અહીંયા જે આ 13 થી લઈને 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના, આ 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ તો NS2 એટલે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, પણ NP1 એટલે Pમાં કેટલા હોય? 1 હોય. તો હવે 14મો સમૂહ છે એમાં શું થશે? તો કે NS2 તો એમાંય હશે પણ એમાં NP2 થશે. હવે હું આખું નથી લખતો, P કક્ષક જ લખું છું. 15માં શું થશે? તો કે NP3 થશે. 16માં NP4 થશે. 17 NP5,
અને 18મો સમૂહ છે એમાં જો મેં નીચે રાઉન્ડ કર્યું નિયોનમાં, તો નિયોનમાં NP6 થશે. પરંતુ દીકરાઓ હિલિયમ જે છે એમાં તો એસમાં જ 2 હશે, બાકી આગળ પીમાં હશે જ નહીં, કારણ કે હિલિયમ અપવાદવાળો છે, આપ જાણો છો. ભલે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં ભરાય છે, છતાં એને મૂક્યો છે પી વિભાગમાં હિલિયમને, કારણ કે એમાં આખી કક્ષા પૂર્ણ ભરાય છે, એટલે એ અપવાદરૂપ નિષ્ક્રિય છે, જે આપ જાણો છો. તો મિત્રો 13મા સમૂહથી લઈ અને 18મા સમૂહ સુધી તમે વયા જાઓ તો ઇલેક્ટ્રોન રચનાનો જે ટ્રેન્ડ છે, વલણ છે, એ તમને કંઈક આવું જોવા મળે કે NS2 NP1, એની બાજુમાં સમૂહમાં NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5 ને છેલ્લે NS2 NP6 પૂરી થાય. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચના જે સામાન્ય છે. ઓકે, હવે 13મા સમૂહની જો હું વાત કરું તો NP1 આવે ને. 13મા સમૂહનું પહેલું તત્વ કયું, તો કે બોરોન. અને યાદ કરો, મેં આગળ તમને બોરોનની ઇલેક્ટ્રોન રચના લખી દીધી હતી. તો હવે તમે બોરોનની ઇલેક્ટ્રોન રચના આપણે ફરી પાછી લખીએ એટલે તમારી વાત જે છે એને સાબિતી મળશે, તાળો મળશે. બોરોનમાં 1s2, પછી 2s2 અને 2p1 આવ્યું. જોવો p1, તો p1 આવે એટલે એ 13મા સમૂહનું તત્વ હોય, અને એ તત્વ અત્યારે આપણને ખબર જ છે કયું છે, બોરોન. તો આ વાત એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની થઈ દીકરાઓ. હવે પી વિભાગના તત્વોના ગુણધર્મો એ અન્ય તત્વોની જેમ, હવે કયા ગુણધર્મો ભાઈ પી વિભાગના તત્વોના, તો કે પરમાણવીય કદ, એટલે કે એના પરમાણુના કદ, પછી એની આયનીકરણ એન્થાલ્પી, આ બધી સંકલ્પનાઓ જે છે, ટર્મ છે, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધું શું છે એ 11માં આવી ગયું છે દીકરાઓ. છતાં પણ હું આપને એક વખત આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા કહું તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને જે તે તત્વની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ત્યારબાદ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે, પ્રાપ્ત કરે છે, ત્યારે થાતો એન્થાલ્પીનો ફેરફાર એ તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા દ્વારા અસર પામે. મતલબ આ પી વિભાગના તત્વોના ગુણધર્મો છે ને, એ કેના વડે અસર પામે, અથવા તો એ ગુણધર્મોનો આધાર કેના ઉપર, તો કે જે તે તત્વના કદ ઉપર, એ તત્વની આયનીકરણ એન્થાલ્પી ઉપર, એ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર અને એ તત્વની વિદ્યુત ઋણતા ઉપર અસર પામે. મતલબ આ બધા પરિબળો ભેગા થાય. કયા પરિબળો, તો કે જે તે તત્વનું કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ બધાય દ્વારા અસર પામે. કોણ અસર પામે, તો કે પી વિભાગના તત્વોના ગુણધર્મો. ઓકે, હવે બીજા આવર્તમાં ડી કક્ષકોની ગેરહાજરી. સરસ, આના માટે હું પાછો તમને આવર્ત કોષ્ટકમાં લઈ જઈશ. મેં તમને કીધું ને દીકરાઓ કે આવર્ત કોષ્ટક તમારી પાસે હશે ને તો તમને મજા આવશે આ ચેપ્ટર ભણવાની. હવે જો પહેલો આવર્ત એટલે 2 તત્વ આવે, હું આડી લીટી કરી દઉં, હાઇડ્રોજન અને હિલિયમ. પછી અહીંયા શબ્દ વાપરો બીજા આવર્તમાં ડી કક્ષકોની ગેરહાજરી, એટલે આ પી વિભાગના એવા તત્વો કે જે બીજા આવર્તમાં રહેલા છે પણ એમાં ડી કક્ષક નથી. તો ઊભા રહેજો જોઈએ. પહેલાં બીજું આવર્ત કેને કહેવાય, તો કે જો આને લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. આ બીજો આવર્ત થયો, તો કે હા સાહેબ. હવે એ બીજા આવર્તમાં એસ વિભાગના તત્વો આવે ને પીના આવે, પણ આપણે તો પી ભણીએ એટલે પીની ચર્ચા કરશું. એટલે આ 2 તત્વો તો એસના થયા. ઓકે, પણ બીજા આવર્તના તત્વો એટલે કોના બીજા આવર્તના તત્વો, તો કે પી વિભાગના બીજા આવર્તના તત્વો. એટલે આટલા થયા. આટલા તત્વોમાં ડી કક્ષકની ગેરહાજરી છે. આગળ જ મેં બોરોનની ઇલેક્ટ્રોન રચના લખી હતી, 1s2 2s2 2p1. ક્યાં આવી ડી કક્ષક, તો કે નહીં, ગેરહાજરી છે ને. તો કે આ સાહેબ એવી રીતે ઓક્સિજનની લખું તો જો હું અહીં 8 હોય ઓક્સિજનમાં, બરાબર. તો ઓક્સિજનની શું થાય, 1s2
આ 2s2, 2 ને 2 4 ગયા, હજી 4 વધ્યા તો 2p4 તો થઈ ગયા 8. તો આમાંય ક્યાં ડી કક્ષક આવી નહીં. એટલે કહેવા એ માગે છે કે ડી વિભાગના એવા તત્વો કે જે બીજા આવર્તની અંદર આવેલા છે એમાં ડી કક્ષક નથી. તો આ બોરોન તમારી નજર સામે રહીએ એટલા માટે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન આ તત્વ છે બીજા આવર્તના અને ડી વિભાગના, પણ એમાં ડી કક્ષક નથી. સોરી, પી વિભાગના, પણ એમાં ડી કક્ષક આવેલી નથી. પછી શું કહે છે તો કે બીજા આવર્તની અંદર ડી કક્ષકોની ગેરહાજરી તથા ભારે તત્વોમાં, હવે ભારે તત્વો એટલે મિત્રો તો કે કોઈ પણ સમૂહમાં નીચે તરફ ઉતરતા જવું, એમ તત્વો ભારે થતા જાય, એનો પરમાણુ ભાર વધતો જાય, એને ભારે તત્વો કહેવામાં આવે. તો જે નીચે તરફના તત્વો છે એમાં ડી અથવા ડી અને એફ કક્ષકોની હાજરી એ તત્વોના ગુણધર્મો પર સાર્થક અસર પડે. સાર્થક એટલે ખૂબ સારા એવા પ્રમાણમાં અસર કરી શકે. કોણ અસર કરી શકે તો કે આ ડી અને ડી અથવા એફ કક્ષકોની હાજરી જે છે એ તમારા ગુણધર્મો, તત્વોના ગુણધર્મોની અંદર સારી એવી અસર કરી શકે છે મિત્રો. તો ભારે તત્વોની અંદર ડી કક્ષક આવેલી હોય કાં તો ડી અને એફ બેય આવેલી હોય તો મિત્રો બીજા આવર્ત એકમાં જ ડી કક્ષક ના હોય, પણ પછીથી તો તમને એ ચોખવટ કરી છે જુઓ કે ભારે તત્વોમાં ડી અથવા ડી અને એફ પણ કેટલામાં આવર્તથી શરૂ થઈ જાય તો કે ત્રીજા આવર્તથી જ ડી કક્ષક ચાલુ થઈ જાય છે. એ પણ આગળ ક્લિયર કરાવું. એની હાજરીની તત્વોના ગુણધર્મો પર સાર્થક અસર પડે. વધુમાં ઊભા રહ્યો, અહીં સુધી અટકી જાય. હવે આપણે પહેલાં આવર્ત કોષ્ટકમાં આવી જઈએ. તો મિત્રો એમ કહે છે કે ત્રીજા આવર્તથી ડી કક્ષક ચાલુ થઈ જાય એટલે તમે આગળ દોરશો સાહેબ આ પહેલો આવર્ત હાઇડ્રોજનથી હિલિયમ, આ બીજો આવર્ત અને આ ત્રીજો થાય ને તો કે હા સાહેબ. તો ત્રીજા આવર્તના તત્વો ક્યાં ક્યાં થયા કે જે પી વિભાગમાં આવતા હોય તો કે સાહેબ આ એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આમાં ડી કક્ષકોની હાજરી હોય એવું ટેક્સ્ટબુકમાં કીધું છે. તો એ બિલકુલ સાચું છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે સાહેબ આપણે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એમાં ક્યાં ડી કક્ષક આવે છે? તો કેમ સિલિકોનમાં નથી આવતી, ફોસ્ફરસમાં નથી આવતી, સલ્ફરમાં, ક્લોરિનમાં, આર્ગોનમાં ડી કક્ષક તો છે જ નહીં. છતાંય આ લોકો એવું કેમ કહે છે કે એમાં હાજરી હોય દીકરાઓ. ચાલો હું તમને બતાવું કઈ રીતે હાજરી હોય. એટલે મિત્રો આ ત્રીજા આવર્તથી લઈને પછી આમ નીચે હાલતા જાવ તો આ ચોથો આવર્ત, આ પાંચમો, આ છઠ્ઠો અને સાતમો, જેમ જેમ નીચે આવો ને દીકરાઓ એમ ભારે તત્વો થતા જાય. સમજી ગયા તમે? એટલે કોઈ પણ સમૂહમાં આમ ઉપરથી નીચે તરફ જાવ એમ તત્વો ભારે થતા જાય. તો હવે ક્યાંય પણ આખા ચેપ્ટરમાં શબ્દ આવે ભારે તત્વો એટલે તમારે શું સમજવાનું તો કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગયા હશું, પરમાણુ ભાર વધતા ગયા હોય એ ભારે તત્વો. તો ત્રીજા આવર્તથી ડી અથવા ડી અને એફ કક્ષકોની હાજરી ચાલુ થઈ જાય છે. એકમાત્ર બીજા આવર્તમાં જ ડી કક્ષકની ગેરહાજરી હોય એટલે કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન ત્રીજામાં હોય. હવે એ કેમ હોય? તો મિત્રો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ, આના સિવાયનું ઉદાહરણ પણ લઈ શકીએ. આ ત્રીજા આવર્તમાં છે એલ્યુમિનિયમ, બરાબર? આગળ જ તમે જોયું. હવે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s2 પછી 2s2 2p6 10 થયા મિત્રો. 3s2 અને 3p1 આ 13 ઇલેક્ટ્રોન થઈ ગયા એલ્યુમિનિયમમાં. તમે ગણી લો એલ્યુમિનિયમનો ક્રમાંક એ 13 હોય. જો આ 2 4 6 10 2 12 ને 13. ઓકે, આમાં ક્યાં સાહેબ ડી કક્ષક આવી? તો તમે એવું કહો છો કે ત્રીજા આવર્તના તત્વોથી ડી કક્ષક ચાલુ થઈ જાય. આવી ગઈ મિત્રો. મારો પ્રશ્ન એ છે કે આમાં મોટામાં મોટી કક્ષા કઈ આવી એલ્યુમિનિયમમાં? તો કે ત્રીજી.
એટલે તમને 11મા ધોરણના કન્સેપ્ટ અને 11મા ધોરણના જે બેઝિક વાતો યાદ છે એના આધારે મિત્રો આમાં મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર કેટલો આવ્યો? તો કે 3 આવ્યો. મોટામાં મોટી કક્ષા 3 આવી. હવે તમે યાદ કરો, ડી કક્ષક ચાલુ મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય ને ત્યારે થતી હતી. યાદ કરો, n ઉપરથી l મળતો હતો. તો એલનું સૂત્ર શું હતું? એલ બરાબર, એલ એટલે ગૌણ ક્વોન્ટમાંક, 0 થી n-1. તો અહીંયા n બરાબર આપણે 3 છે મોટામાં મોટી કક્ષા, એટલે અહીંયા આપણે 3 લઈએ તો 3 - 1 એટલે 2. તો l બરાબર આવે 0 થી 2. હવે 0 થી 2 એટલે આમ લખવાનું ને, 0 પછી 1 અને 2, કારણ કે થી છે. તો l બરાબર 0 હોય ત્યારે s કક્ષક, l બરાબર 1 હોય ત્યારે p કક્ષક, l બરાબર 2 હોય ત્યારે d કક્ષક. તો મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક એટલે મોટામાં મોટી કક્ષા તમારી 3 હોય ત્યારે એની અંદર પેટા કક્ષકો 3 પ્રકારની આવે: s પ્રકાર, p પ્રકાર અને d પ્રકાર. ત્રણેય પ્રકારની કક્ષકો એની અંદર આવેલી જ હોય. તો જ્યારે n બરાબર 3 હોય તો 3s પણ હોય, એમાં 3p પણ હોય અને 3d પણ હોય. તો પ્રશ્ન એ છે કે સાહેબ અહીંયા તમે જે લખ્યું છે એમાં તમે 3d કાં નથી લખી? તો મારા દીકરાઓ, મારી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે સાહેબ 13 જ છે. તો એ 13 ઇલેક્ટ્રોન મારા જે છે એ અહીંયા 3p સુધી ભરાઈ ગયા. હવે ઇલેક્ટ્રોન છે નહીં એટલે મેં 3d નથી લખી, બાકી 3d હાજર જ હોય. પણ અત્યારે 3d ક્યાં સ્વરૂપે છે? તો કે 3d 0 સ્વરૂપે છે. મતલબ કે 3d કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. કોની 3d કક્ષકમાં? એલ્યુમિનિયમની. ખાસ ફરી પાછું કહું છું મારા દીકરાઓ, મુખ્ય ક્વોન્ટમાંક 3 આવી ગયો ને એટલે એમાં ડી કક્ષક હાજર જ હોય. 3d હોય ને હોય જ, પણ ઇલેક્ટ્રોન નથી ભરાતા ને એટલે આપણે નથી લખતા. બાકી 3d કક્ષક 3d 0 સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? 3d 0 સ્વરૂપે. એટલે હવે તમે એવું ના કહી શકો કે એલ્યુમિનિયમમાં ડી કક્ષક નથી. છે પણ ભરાયેલી નથી. સમજી ગયા? અને એમાં 3d શું કામે છે? તો કે સાહેબ એનો મુખ્ય ક્વોન્ટમાંક 3 છે ને, તો n બરાબર 3 હોય ત્યારે અમે 11માં એવું શીખાતા. તો એલનું મૂલ્ય છે એના ઉપરથી મળે તો એ મળે 0, 1 અને 2. તો 0 હોય તો s, 1 હોય તો p અને 2 હોય તો d. અને એક સૂત્ર મેં તમને 11માં કીધું હતું કે જેટલામી કક્ષા એટલા પ્રકારની કક્ષકો. તો અહીંયા બાહ્યતમ કક્ષા મોટામાં મોટી કેટલામી છે? તો કે ત્રીજી. તો એટલા પ્રકારની કક્ષકો, તો 3 પ્રકારની કક્ષકો એમાં આવેલી હોય. તો ત્રીજી કક્ષાને 3 પ્રકાર, s, p ને d. તો 3s, 3p અને 3d. થઈ ગયું મિત્રો? ક્લિયર તમારું કે ત્રીજા આવર્તથી કઈ રીતે ડી કક્ષક ચાલુ થાય? બિલકુલ દીકરાઓ, ત્રીજા આવર્તમાં ડી કક્ષક હાજર હોય પણ એ 0 સ્વરૂપે હોય. ઓકે દીકરાઓ? હવે આપણે એલ્યુમિનિયમ સિવાય એક ઉદાહરણ લઈએ. તો એની અંદર આમાંથી કોઈ પણ તમે પસંદ કરી લો. માનો કે આપણે સલ્ફર લઈએ. ઓકે? હવે સલ્ફર એટલે 16મા નંબરનું તત્વ થશે. 16 સલ્ફર. ઇલેક્ટ્રોન રચના લખશું વાલાઓ. 1s2, 2s2, 2p6, 3s2 અને 3p4. હાલો, આ 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એસમાં પહેલામાં 2, બીજામાં 2 એટલે 2 ને 2 4, પછી 6 એટલે 10, પછી 2 12 ને પછી 4 16. હાલો, 16 થઈ ગયા. તો આમાં તમે શું કહો? સલ્ફરમાં ડી કક્ષક હોય કે ના હોય? તો સાહેબ હવે કહીએ હોય. કાં? તો કે મુખ્ય મોટા મોટી કક્ષા ત્રીજી આવી. તો જો 3s અને 3p હાજર હોય તો ત્યાં 3d તો હોય જ એના ક્વોન્ટમાંકના આધારે. પણ અત્યારે 3dમાં ભરાતા નથી એટલે 3d 0. પણ ડી કક્ષકની હાજરી છે ને છે. ક્લિયર દીકરાઓ? તો ત્રીજા આવર્તમાં કઈ રીતે ડી કક્ષક હોય? ઓકે, આ ચેપ્ટર જે છે મિત્રો, એમાં જો આપણે 11માની ઇલેક્ટ્રોન રચના
પછી વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણવીય કદ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીય કદ. પછી સમૂહમાં ઉપરથી નીચે જાવ તો શું થાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ તો શું થાય. આ બધી વસ્તુ ક્લિયર હશે ને મિત્રો, તો 20% ચેપ્ટર તો છે ને તમને એની મેળે જ સમજાઈ જશે. 20%. અને મેં તમને કીધું એમ કે આ ચેપ્ટરમાં આપણે 4 સમૂહ ભણવાના છે દીકરાઓ, 15, 16, 17 ને 18. બરાબર. આ 4 સમૂહમાં આપણે વારાફરતી એક સમૂહની જાન જોડશું. 4 સમૂહમાં આપણે ઉપરથી નીચે જાશું, એની વિદ્યુત ઋણતા ચેક કરશું, આયનીકરણ એન્થાલ્પી. તો એ બધું તમને સરસ રીતે અને સરળતાથી એટલે સમજાઈ જશે કે 11માની આ બધી બેઝિક વસ્તુ આપને યાદ હશે. એટલે એક હું તમને ટકોર એ કરું છું દીકરાઓ કે જો આપની પાસે 11માની બુક હોય અથવા તો ફોનની અંદર મોબાઈલમાં PDF તમારી પાસે ગૂગલની અંદર મળી જ જાય, તો એક વખત જે 11માની બુકમાં આપણું જે 3જું ચેપ્ટર હતું એ 3જું ચેપ્ટર જરીક રિવાઇઝ કરી લેજો તો તમને મજા આવશે. બાકી ચિંતા ના કરો, તમે રિવાઇઝ કરો કે ના કરો, જ્યારે આપણે 15મો સમૂહ ચાલુ થશે ને એમાં જે આયનીકરણ એન્થાલ્પી, પરમાણવીય ત્રિજ્યા બધું આવશે, ત્યારે હું તમને એક વખત પાછો 11માં લઈ જઈશ. મતલબ કે એના જે બેઝિક કન્સેપ્ટ છે એ હું પાછા સોલ્વ કરાવીશ. એટલે હું તો કરાવીશ જ, પણ જો તમે ભેગું કરી લેશો તો 4 ચાંદ લાગી જશે દીકરાઓ. ચાલો આગળ જઈએ. તો હવે આપ સમજી ગયા હશો, આ બીજો આવર્ત છે એમાં ડી કક્ષક ના હોય, પણ આ ત્રીજા આવર્તમાં ડી કક્ષક આવેલી હોય, પણ કયા સ્વરૂપે આવેલી હોય દીકરાઓ, 3D0 સ્વરૂપે. મતલબ એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા ના હોય પણ ત્યાં હાજરી હોય. પછી અહીંથી તો બધે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા આવર્તમાં તો ડી હોય ને અમુકમાં ડી અને એફ બે હોય. ચાલો આગળ કહે છે, તો તમે સમજી ગયા આ ડી અને એફ કક્ષકોની હાજરી આ તત્વોના ગુણધર્મો પર સાર્થક અસર પાડે. વધુમાં 3 પ્રકારના તત્વો, એટલે એકલા પી વિભાગની અંદર જ વિવિધતામાં એકતા છે મિત્રો, ભારત દેશનું પ્રદર્શન કરે છે. કઈ રીતે? તો કે એક જ વિભાગની અંદર 3 પ્રકારના તત્વો રહેલા છે, ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને અધાતુઓની હાજરી આ તત્વોના રસાયણ વિજ્ઞાનમાં વિવિધતા લઈ આવે છે. એટલે માત્ર પી વિભાગની અંદર જ, એકલા પી વિભાગની અંદર તમને 3 પેટર્ન જોવા મળશે. ધાતુ તત્વોય જોવા મળશે, અર્ધધાતુય જોવા મળશે અને અધાતુય જોવા મળશે. જે પણ આપ 11માં જોઈ ગયા છો, તો મિત્રો પી વિભાગની અંદર આ જે ઉપર તરફના તત્વો છે એ અધાતુ થશે. પછી વચ્ચે જે આ ત્રાસી લાઈન છે 11માના આવર્ત કોષ્ટકમાં સારી રીતે એને દોરીને બતાવેલા છે, એ અર્ધધાતુ, અને આ નીચે તરફના લીલા કલરના દેખાય છે એ તમારા તત્વો છે, એ ધાતુ તત્વો છે. તો ઉપરના અધાતુ, વચ્ચે અર્ધધાતુ અને નીચે ધાતુ. તો આ પણ આપણે આગળ ચેપ્ટરમાં ભણશું. મતલબ 3 પ્રકારના તત્વો આમાં રહેલા છે જે આ તત્વોના ગુણધર્મોમાં વિવિધતા લઈ આવે છે. હવે કહે છે ધોરણ 11માં આવર્ત કોષ્ટકના પી વિભાગના સમૂહો, એટલે કે 13 અને 14ના તત્વોના રસાયણ વિજ્ઞાનના અભ્યાસ કર્યા પછી મેં તમને શરૂઆતમાં જ કહી દીધું કે આપણે 2 સમૂહ 11માં ભણી ગયા, 13મો ને 14મો. આ એકમમાં તમે તે પછીના સમૂહોના તત્વોના રસાયણ વિજ્ઞાનને શીખશો. એ પછીના એટલે કે 15, 16, 17 ને 18 મેં કીધું આપણે એક પછી એક જાન જોડવાની છે. કુલ 4 સમૂહો છે. તો પહેલી આપણે સમૂહ નંબર 15ના ગીત ગાવાનું ચાલુ કરીએ મિત્રો, શ્રી ગણેશાય નમઃ કરીને. તો સમૂહ નંબર 15ના તત્વો, શરૂઆતમાં એમાં કયા કયા તત્વો છે એની માહિતી આપે છે મિત્રો. તો સમૂહ નંબર 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમનો સમાવેશ થાય. તો 15મા સમૂહના તત્વોમાં આટલા તત્વોનો સમાવેશ થાય. વારંવાર આ તત્વોને યાદ રાખશો, બોલશો એટલે તમને યાદ રહી જશે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ
અધાત્વીય ગુણ અર્ધધાત્વીય ગુણ મારફતે ધાત્વીય ગુણમાં ફેરવાય. વાહ, મેં આગળ જ કીધું 2 મિનિટ પહેલાં એ વાત કે ઉપરથી નીચે જઈએ એમ અધાત્વીય ગુણ અર્ધધાત્વીય ગુણ મારફતે ધાત્વીય ગુણમાં ફેરવાય. મતલબ કે ઉપરના અધાત્વીય, પછી જેમ જેમ નીચે જાવ એમ અર્ધધાત્વીય વચ્ચે આવે, એના મારફતે એના દ્વારા છેલ્લે નીચે ધાત્વીય ગુણમાં ફેરવાય. તો નીચેના તત્વ ધાત્વીય. હવે કોણ કોણ એવા છે જોઈએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ, જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ એ વિશિષ્ટ રીતે ધાતુ. તો તમે જોઈ શકો છો દીકરાઓ, ઉપરના અધાતુ હતા, વચ્ચેના અર્ધધાતુ ને નીચેના ધાતુઓ. ઓકે, તો ઉપરથી નીચે આવેલા એમ પેલા અધાત્વીય ગુણ એ અર્ધધાત્વીય ગુણ મારફતે, કારણ કે વચ્ચે અર્ધધાતુ આવ્યા, એના મારફતે ધાત્વીય ગુણમાં ફેરવાય તો નીચે ધાતુ. અને હું કહેતો તો વાલાવ કે આવર્ત કોષ્ટક સામે રાખો, આવર્ત કોષ્ટક સામે રાખો તો તમને મજા આવશે. એ મજા એટલા માટે આવશે કે જો આમ સામે રાખ્યું હોય તો તમને ખબર પડે કે સાહેબ આ નાઇટ્રોજન ફોસ્ફરસ બેય અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ અને મોસ્કોવિયમ બેય ધાતુ. તો આ અધાતુ એ આ અર્ધધાત્વીય ગુણ મારફતે ધાત્વીયમાં ફેરવાઈ ગયું. તો જેમ જેમ સમૂહમાં નીચે આવો એમ ધાતુ ગુણનો વધારો થાય. આનો એક મતલબ આ થયો. બીજી રીતે કેવી હોય તો ઉપરથી નીચે આવો એમ અધાતુ ગુણનો ઘટાડો થાય. આ પણ ચાલે. ત્યારબાદ પ્રાપ્તિ સ્થાન. હવે મિત્રો આ પ્રાપ્તિ સ્થાન જે સમૂહમાં આવશે, દરેક સમૂહમાં એ દરેક વખતે પ્રાપ્તિ સ્થાનવાળું જે વાત છે ને એ ખાસ રીતે MCQ માટે તમારે કરવાનું મિત્રો. હવે આ જે તત્વો તમે જોયા 15ના એ ક્યાંથી મળે અને કયા કયા સ્વરૂપે મળે એની ચર્ચા કરવાની છે. તો વાતાવરણમાં કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન સમાયેલો હોય છે. એટલે તમે જાણો છો આપણા વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન હોય છે, જે આપણે લગભગ 5મા 6ઠા ધોરણના પર્યાવરણથી શીખતા આવ્યા છીએ અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજીથી શીખતા આવ્યા છીએ. પૃથ્વીના પોપડામાં તે એટલે નાઇટ્રોજન કયા સ્વરૂપે તો કે સોડિયમ નાઇટ્રેટ સ્વરૂપે. એટલે NaNO3 આને સોડિયમ નાઇટ્રેટ કહેવાય. તો આમાં પણ જોઈ શકો છો આ પાયરિયો નાઇટ્રોજન. હવે કોઈ એમ ના કહેતા કે અહીંયા નાઇટ્રોજન છે, તમે ના જ કહો ને, કારણ કે સાહેબ એ તો સોડિયમ છે આખો Na. ઓકે, Na એટલે ના નહીં, Na એટલે સોડિયમ. ઓકે, તો સોડિયમ નાઇટ્રેટ પૃથ્વીના પોપડામાં, જેનું ખાસ નામ છે આપણે યાદ રાખવું દીકરાઓ, ચીલી સોલ્ટ પીટર કહેવાય. NaNO3 ને કહેવાય ચીલી સોલ્ટ પીટર. અને પોટેશિયમ નાઇટ્રેટ તરીકે મળી આવે. તો પોટેશિયમ નાઇટ્રેટનું અણુસૂત્ર શું થાય તો કે KNO3 આના સ્વરૂપે મળી આવે. અને આ નામ પણ યાદ રાખવાનું, પોટેશિયમ નાઇટ્રેટ એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર. પછી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં તે પ્રોટીન સ્વરૂપે મળી આવે છે. પ્રોટીન શેના બનેલા ભાઈ તો કે સાહેબ 14મું ચેપ્ટર ભણી ગયા એટલે હવે કહી દઈએ, એમિનો એસિડ. યસ, એમિનો એસિડ એટલે એનું બંધારણ શું હે તો કે ઉભા રહ્યો સાહેબ, અમે તમને લખી દઈએ. શું થાય તો કે સાહેબ એમિનો એસિડમાં આવવું હોય RCH, આ COOH અને NH2. હા રેડી, અહીં રહ્યો એલા એમિનો સમૂહ એમિનો એસિડમાં તો છે નાઇટ્રોજન. ઓકે, R તરીકે બદલાતો રહીએ એટલે એમિનો એસિડનું બંધારણ બદલી જાય, આપને ખ્યાલ જ છે. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં તે પ્રોટીન સ્વરૂપે મળી આવે. કોણ તો કે નાઇટ્રોજન. પછી આગળ ફોસ્ફરસ એપેટાઇટ વર્ગના ખનિજોમાં. એટલે હવે બીજું તત્વનો વારો લીધો ફોસ્ફરસનો. એ ક્યાં મળે તો કે એપેટાઇટ વર્ગનું ખનિજ. એટલે એપેટાઇટ એક ખનિજના એક આખા સમૂહનો પ્રકાર છે એની અંદર.
અને એપેટાઇટ ખનિજનું સામાન્ય સૂત્ર શું થાય તો કે Ca9PO4 6 Ca(X2) જ્યાં એક્સ બદલે તો ખનિજ બદલી જાય. જો એક્સ બરાબર શું હોય તો કે ફ્લોરિન, ક્લોરિન અથવા OH તમે મૂકી શકો. હવે આને એપેટાઇટ કહેવાય. માનો કે અહીંયા એક્સ બરાબર તમે ફ્લોરિન મૂકો તો અણુસૂત્ર શું થયું Ca9PO4 6 Ca હવે F2 થયું બરાબર ને. X2 હતું એને બદલે F મૂક્યો ફ્લોરિન તો F2 તો એનું નામ શું થાય જો દાખલા તરીકે ફ્લોરેપેટાઇટ. ઓકે દીકરાઓ, એમાં કોણ મળી આવે ફોસ્ફરસ મળી આવે. કયા વર્ગમાં એપેટાઇટ વર્ગમાં. ઓકે હવે દીકરાઓ એમાં ક્લોરિન મૂકો તો એને કહેવાય ક્લોરેપેટાઇટ બરાબર ને. OH મૂકો તો એક્સ બરાબર એટલે અહીંયા તો એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. આ ત્રણેય ખનિજના મેં તમને નામ આપી દીધા. ફ્લોરિન મૂકો તો છેલ્લે CaF2 થાય, બાકી બધું એમને એમ રહે. અહીંયા CaF2 થાય બરાબર તો ફ્લોરેપેટાઇટ. ક્લોરિન મૂકો તો CaCl2 થાય તો ક્લોરેપેટાઇટ. OH મૂકો તો CaOH ટ્વાઇસ થાય તો હાઇડ્રોક્સી એપેટાઇટ. હવે આણે એમ કીધું કે ફોસ્ફરસ છે એ એપેટાઇટ વર્ગના ખનિજોમાં મળી આવે. ઓકે હાલો આ એપેટાઇટ વર્ગમાં. ઓકે એના 3 પ્રકાર. ઓકે હવે એ એપેટાઇટ ખનિજ ક્યાં હોય તો કે જે ફોસ્ફેટ ખડકોના મુખ્ય ઘટકો છે. કોણ તો કે આ એપેટાઇટ ખનિજ એ ફોસ્ફેટ ખડક જે છે એના મુખ્ય ઘટક. આ ઉપરાંત મિત્રો ફોસ્ફરસ જે છે એ પ્રાણીજ અને વનસ્પતિજ પદાર્થોનો આવશ્યક ઘટક હોય છે. તે હાડકાઓમાં અને અન્ય જીવંત કોષોમાં રહેલો હોય છે. એટલે ફોસ્ફરસ આપણા હાડકાની અંદર અને અન્ય જીવંત કોષમાં રહેલો હોય. ફોસ્ફોપ્રોટીન આ એક પ્રોટીનનો પ્રકાર છે. ફોસ્ફોપ્રોટીન એ દૂધ અને ઈંડામાં રહેલું હોય. તો દૂધ અને ઈંડા ખાવ તોય તમને ફોસ્ફરસ મળે કારણ કે એમાં ફોસ્ફોપ્રોટીન હોય. રેડી. હવે ત્યારબાદના તત્વો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે. સલ્ફાઇડ ખનિજ એટલે આર્સેનિકની સલ્ફાઇડયુક્ત ખનિજ આપણે લઈએ તો આવી રીતે આર્સેનિયસ સલ્ફાઇડ As2S3 સમજી ગયા ને. તો આર્સેનિકની કેવી ખનિજ થઈ તો કે સલ્ફાઇડયુક્ત ખનિજ. તો એવી જ રીતે એન્ટીમની અને બિસ્મથ પણ એની સલ્ફાઇડયુક્ત ખનિજો સ્વરૂપે મળી આવે છે જે અહીંયા છે જ. આ કોષ્ટકની અંદર એની જે વાત છે જો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની મતલબ એ મળે કઈ રીતે તો કે એની સલ્ફાઇડયુક્ત ખનિજ સ્વરૂપે મળે. ઓકે પછી મોસ્કોવિયમ એક સાંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. સાંશ્લેષિત એટલે કૃત્રિમ આપણે બનાવેલું રેડિયો સક્રિય મતલબ રેડિયો એક્ટિવ જે પોતાના કેન્દ્રમાંથી સતત કિરણોત્સર્ગ કરતું હોય. એટલે કે અમુક ઉર્જાવાળા કિરણોનું ઉત્સર્જન કરતું હોય એવું રેડિયો સક્રિય છે. તેની સંજ્ઞા શું છે તો કે MC. એનો પરમાણુ ક્રમાંક 115 છે. પરમાણવીય દળ 289 છે મોસ્કોવિયમનું. અને એની ઇલેક્ટ્રોન રચના થશે રેડોન કોર. રેડોનનો કોર 5F14 6D10 7S2 7P3 છે. આ તત્વનું રસાયણ વિજ્ઞાન તેના ખૂબ ઓછા અર્ધાયુષ્ય સમય. ખૂબ ઓછો અર્ધાયુષ્ય સમય એટલે T1 મતલબ એ તત્વ હોય એનાથી અડધું થવા માટે લાગતો સમય. લે એમ કેમ સાહેબ અડધું થઈ જાય? હું બોલ્યો ને દીકરાઓ કે પોતાના કેન્દ્રમાંથી અમુક કિરણોનું ઉત્સર્જન કરે. તો રેડિયો સક્રિય તત્વ એવા હોય કે એને તમે મૂકી રાખો ને તો એના કેન્દ્રમાંથી કિરણોનું ઉત્સર્જન કરતાં એના જથ્થામાં ઘટાડો થવા માંડે. એ આ જથ્થામાં ઘટાડો થાય એમાં હોય એનાથી અડધો જથ્થો થઈ જાય ને ત્યાં જેટલો સમય લાગે ને એને એનો અર્ધાયુષ્ય સમય કહેવાય દીકરાઓ. બરાબર. માનો કે 2 કિલો હોય અને ઉત્સર્જન થતું 1 કિલો થાય તો કેટલી મિનિટ લાગી તો કે માનો કે 50 મિનિટ લાગી 2 કિલોમાંથી 1 કિલો થતા. તેને એનો અર્ધાયુષ્ય સમય કહેવાય. તો આ તત્વ માટે અર્ધાયુષ્ય સમય કેટલો થયો તો કે 50 મિનિટ કારણ કે અડધું થતાં 50 મિનિટ થઈ. રેડી. એમ આ તત્વનું રસાયણ વિજ્ઞાન, આ તત્વ એટલે મોસ્કોવિયમનું રસાયણ વિજ્ઞાન એના ખૂબ ઓછા અર્ધાયુષ્ય સમય
એટલે આનો અર્ધાયુષ્ય સમય બહુ ઓછો છે. થોડાક જ સમયમાં એ હોય એનાથી અડધું થઈ જાય. તમે એનું સંશોધન શું કરી શકો, એની પ્રક્રિયા શું કરો, પ્રક્રિયા હજી તો કરવા જ આવતા હોય એનાથી અડધું થતું જાય, તો એ તમે એનું અભ્યાસ ના કરી શકો. અને ખૂબ જ ઓછા જથ્થામાં એની પ્રાપ્યતા હોવાના કારણે હજુ પ્રસ્થાપિત થઈ શક્યું નથી. એટલે આ તત્વ એટલે મોસ્કોવિયમનું રસાયણ વિજ્ઞાન હજી સાબિત નથી થઈ શક્યું, એની પ્રક્રિયાઓ જાણી શકાણી નથી. કારણ કે એક તો એનો અર્ધાયુષ્ય સમય ઓછો છે, ઘડીકમાં ઉડી જાય મતલબ રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગી થઈ જાય. અને મળે છે વૈજ્ઞાનિકોએ કૃત્રિમ બનાવ્યું, જો કીધું ને પહેલાં કે સાંશ્લેષિત છે, કૃત્રિમ છે, તો મળે પણ ઓછા જથ્થામાં એની પ્રાપ્યતા હોવાના કારણે હજી આનું રસાયણ વિજ્ઞાન પ્રસ્થાપિત થઈ શક્યું નથી. ઓકે, હવે મિત્રો અહીં મોસ્કોવિયમ તત્વ સિવાયના આ સમૂહના તત્વોના અગત્યના પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો અને એની ઇલેક્ટ્રોન રચના સહિત કોષ્ટકમાં બતાવ્યા છે. તો મિત્રો ચોખવટ કરી કે મોસ્કોવિયમ સિવાયના પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો કાં તો કે મોસ્કોવિયમના પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો તો હજી પ્રસ્થાપિત થઈ શક્યા જ નથી, તો ક્યાંથી બતાવે? તો આ કોષ્ટકથી આપણે બાકી રાખીએ, નવા લેક્ચરની અંદર શરૂઆત કરશું. અહીં સુધી રાખીએ દીકરાઓ. જય હિન્દ, જય મોગલ.